કેશોદના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા છે અને જેનાથી ત્રસ્ત થયેલા લોકો નગરપાલિકા ખાતે પહોંચ્યા પોતાની રજૂઆત કરવા માટે। લોકોના આક્ષેપ છે કે રાજકીય પક્ષપાતના કારણે તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। તેમનો વિસ્તાર વિરોધ પક્ષના નેતા અંતર્ગત આવતો હોય એટલે કે વિરોધ પક્ષમાં આવતો હોય એટલે તેમને યોગ્ય સુવિધા પૂરી પાડવામાં નથી આવતી એવા પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કારણ કે પછાત વર્ગના લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે, પછાત વર્ગના લોકો રહેતા હોય તે વિસ્તારમાં યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે તે માટે એક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ 25 વર્ષથી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓ માટે રજડી રહ્યા છે। સતત તેઓની રજૂઆતોને સાંભળવામાં નથી આવી રહી અને આજે અહીંના લોકો પહોંચી ગયા હતા નગરપાલિકાની કચેરી ખાતે અને રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 2 વિસ્તારના શ્રમજીવી અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય એટલે પાણીનું પૂરતા પ્રમાણમાં સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોય ત્યારે પાણી આપવામાં રાજકીય પક્ષપાતનો તેઓ ભોગ બની રહ્યા છે તેવા આક્ષેપ લોકોએ કરે। સામાન્ય રીતે પછાત વિસ્તારમાં વિકાસના આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારના સદસ્યો સામાન્ય રીતે વિરોધ પક્ષના હોય જેના કારણે પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ નથી થઈ રહી। દરેક વિસ્તારમાં આમ તો ઓવરહેડ ટાંકીઓ અને સમ્પ બનાવવામાં આવ્યા છે, પરંતુ જૂના ગામતળ વિસ્તારમાં હજુ એક કુવા અને બોર દ્વારા પાણી વિતરણ કરાય છે। એમાં પણ વાલમેનની મનમાની અને જો હુકમી ઉપરાંત વાલ ખોલવાના ઓજાર રેઢા પડ્યા હોય ત્યારે રાજકીય આગેવાનો જનપ્રતિનિધિઓ પોતાના લાગતા વળગતા વિસ્તારમાં પાણી વિતરણ કરી આપતા હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે। નગરપાલિકા કચેરીમાં સ્વૈચ્છિક રીતે રજૂઆત કરવાને બદલે રાજકીય આગેવાનો મારફત થતી રજૂઆતને સત્તાધીશો રાજકીય રંગ આપી દેતા પરિણામ નથી મળતું। કેશોદ નગરપાલિકા આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવા બંધાયેલી છે અને કાયમી ધોરણે ઉકેલ માટે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે તો શ્રમજીવી મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે તેમ છે। મારું નામ જયાબેન મુકેશ સુડાસમા। અમે 2 નંબર વોર્ડમાંથી આવીએ છીએ નગરપાલિકામાં અને પાણીની સમસ્યા લઈને આવીએ છીએ। 2 વર્ષથી સતત અમે પાણીની સમસ્યા લઈને આવીએ છીએ। અમારે પાણીની બહુ તકલીફ છે। પીવાના પાણીની અત્યારે 6-7 દિવસો સુધી પાણી નથી આવતું। એવા માટે અમે આવ્યા છીએ કે અને અમારે મુંડિયા વાયુની અમારી સમસ્યા છે। 2 વર્ષથી મુંડિયા વાયુનું કામ રોકાયેલું પડ્યું છે। વારંવાર આવીને અમે એમ કહીએ કે મુંડિયા વાયુ ચાલુ કરો તો કે બસ 2-4 દિવસમાં થઈ જાય, 2-4 દિવસમાં થઈ જાય। અત્યારે મુંડિયા વાયુનું કોઈ જવાબ કઈ દેતા નથી। મુંડિયા વાયુના પાણીથી જ અમે અત્યાર લગી પીએ અને વાપરવામાં મળતું હતું અમને। હવે બહારથી અમને જે પાણી ટાંકાનું આવે તો એમ કે ટાંકો ભરાયેલો નથી, અથવા તો કે પાઇપ તૂટી ગયો, અથવા એમ કે 10 દિવસ સુધી લગી પાણી અમારે આવતું નથી અને આજુબાજુની શેરીઓમાં એકાત્રે પાણી આવે છે અને 2 નંબર વોર્ડમાં અમારે પાણીની ફૂલ સમસ્યા છે। એટલે અમારે રજૂઆત કરવાની ઈ જ છે કે અમારે પાણીની આ સમસ્યા દૂર કરો। અગાઉ અમે 2 વર્ષથી સતત અમે આવીએ જ છીએ અને ઉનાળો આવે ત્યારે અમારે બહુ પાણીની તકલીફ હોય છે। પીવાનું પાણી નહીં, વાપરવાનું પાણી નહીં, અમે હેરાન થઈ ગયા છીએ। અત્યારે અમારા ઘરની અંદર ગોળામાં એક ડબુડી પાણી નથી, એક ગ્લાસ પાણી નથી। બાજુ જ્યાં ત્યાં મોરમાંથી પાણી મંગાવીને અમે પીએ અને અત્યારે અમે વાટ જોઈને બે કે આજે પાણી આપશે, કાલે પાણી આપશે, અમારે વાટ જોવાની રહે।